નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલમાં આપ સૌનું ફરી એક વખત હૃદયના ઉમળકાથી હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક ખૂબ સુંદર મજાની કૃતિ ભણવાની છે અને એ છે આપણા પાઠ્ય પુસ્તકની 13મી કૃતિ અને જેનું શીર્ષક રસ્તો કરી જવાના. ખૂબ સુંદર મજાનું શીર્ષક આપેલું છે, રસ્તો કરી જવાના એટલે કે ઉપાય શોધવાના. અહીં ખાસ કરીને એનો ઉપાય શોધવો એવું ખુમારી ભર્યું આ ગઝલનું શીર્ષક આપેલું છે કે ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે પણ એનો અમે ઉકેલ મેળવવાના છીએ. ઉકેલ ન જડે તો પણ અમે મૂંઝાવાના નથી, અમે રસ્તો કરી જવાના જ. એટલે કે ગમે તેમ કરીને અમે માર્ગ શોધી કાઢવાના એવું ખુમારી ભર્યું સુંદર મજાનું શીર્ષક આપ્યું છે. અને કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગઝલ. ખાસ રાખજો યાદ, એટલે પછી કોઈને ન રહી ફરિયાદ. શીર્ષક છે રસ્તો કરી જવાના, સાહિત્ય પ્રકાર છે ગઝલ અને ગઝલના કવિ છે અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ. બરાબર, એનો પડશે અહીં થોડોક વટ, એટલે આપણે ભણીશું કાવ્ય જટ. તો અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ અને તેનું ઉપનામ છે ઘાયલ. બરાબર, ખાસ યાદ રાખજો, ઘાયલ તેનું ઉપનામ છે. તો ખૂબ સુંદર મજાનું શીર્ષક, સાહિત્ય પ્રકાર ગઝલ, કવિનું નામ અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ અને તેનું ઉપનામ છે ઘાયલ. તો હવે જોઈએ તેમનો પરિચય. તો જન્મ 19/8/1916 અને અવસાન 25/12/2002. અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ ઘાયલનું વતન રાજકોટ જિલ્લાનું સરદાર છે. શૂળ અને શમણા, રંગ રૂપ જાય, અગ્નિ તેમજ ગઝલ નામે સુખ વગેરે તેમના ગઝલ સંગ્રહો છે. આઠો જામ ખુમારી માં તેમની સમગ્ર કવિતા પ્રકાશિત થઈ છે. જો ખૂબ અગત્યનો પ્રશ્ન છે કે અમૃતલાલ ઘાયલની સમગ્ર કવિતા કયા ગ્રંથમાં પ્રકાશિત થઈ છે? તો આઠો જામ ખુમારી, તેમાં તેની સમગ્ર કવિતા પ્રકાશિત થઈ છે. ગઝલકાર તરીકે તેમનું મહત્વનું પ્રદાન છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. તો એક ખુમારી દર્શાવતું આ કાવ્ય છે, ગઝલ છે. જોઈએ એનો સાર, એમાં બહુ વધારે નહીં લાગે વાર. રસ્તો કરી જવાના મનુષ્યની અડગ ખુમારીને વ્યક્ત કરતી ગઝલ છે. અડગ એટલે કે ડગે નહીં તેવી. અપાર મુશ્કેલીઓમાં પણ ઈશ્વર પર શ્રદ્ધા રાખી અડગ આત્મબળથી દરેક પરિસ્થિતિમાં રસ્તો કરી જવાના એ આ ગઝલનું કેન્દ્રબિંદુ છે. કેન્દ્રબિંદુ એટલે કે મુખ્ય વસ્તુ છે. કવિ અમૃત ઘાયલ જુદા જુદા શેરમાં, શેર એટલે કે જે ગઝલની જે બે પંક્તિ હોય છે તેને એક શેર કહેવામાં આવે છે. તો જુદા જુદા શેરમાં અનેક દ્રષ્ટાંતો, ઉદાહરણો દ્વારા કાળને પણ પડકાર આપે છે. કાળ એટલે કે મૃત્યુ, બરાબર, મોતને પણ પડકારો આપે છે, સમયને પડકારો આપે છે. રસ્તો કરવો એ અહીં વિશિષ્ટ શબ્દ પ્રયોગ છે. જીવનની વિવિધ પરિસ્થિતિમાં કેમ પાર ઉતરવું, તેમાં કેવી રીતે સફળતા મેળવવી, એની ખુમારીની આ ગઝલ છે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ સુંદર મજાની ગઝલ છે અને ગઝલમાં કેવી રીતે ખુમારીથી આગળ વધવું, રસ્તો કરી જવાના ગઝલમાં કાવ્યમાં કવિ કહે છે કે ગમે તેવી મુશ્કેલીઓ આવે તો પણ સહેજે મૂંઝાયા વગર, અકળાયા વગર એમાંથી કઈ રીતે બહાર આવવું એનો માર્ગ શોધવાની વાત કરે છે. કવિના એક એક શેરમાં એમની ખુમારી ઝળકે છે. ઈશ્વરમાં શ્રદ્ધા હોય અને હૃદયમાં અડગ આત્મબળ હોય તો કોઈ પણ પરિસ્થિતિમાં ઉગરી જવાય છે. કવિએ અનેક દ્રષ્ટાંતો દ્વારા પોતાના વિચારો રજૂ કર્યા છે. તો મને પણ એક પંક્તિ યાદ આવે છે કે અમને નાખો આગમાં, અમે આગને પણ ફેરવીશું બાગમાં. અમને નાખો આગમાં, અમે આગને પણ ફેરવીશું બાગમાં. સર કરીશું જીવનના હર મોરચાને, એક વખત મોતને પણ આવી જવા દો લાગમાં. તો અહીં પણ એટલી જ ખુમારીવાળું કાવ્ય છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય, બરાબર, જીવનનો માર્ગ ભલે ગમે તેટલો કઠિન હોય, મુશ્કેલીઓવાળો હોય, તો પણ સહેજે મૂંઝાયા વગર અમે તેમાંથી બહાર નીકળીશું, અમે બહાર નીકળવાનો માર્ગ શોધીશું. આવું રસ્તો કરી જવાના ગઝલનું શીર્ષક જ એટલું ખુમારી ભર્યું છે.
કે ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે અને એનો ઉકેલ ન જડે તો એનાથી મૂંઝાઈને શા માટે મરી જવું? એનો કોઈને કોઈ ઉકેલ મળી જશે એવો વિશ્વાસ રાખવો જોઈએ. તો આ રીતે ખૂબ સુંદર મજાનું કાવ્ય છે અને હવે આપણે કાવ્ય જોઈએ. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. ખાસ કરીને પ્રથમ પંક્તિમાં જ, પ્રથમ શેરમાં જ કવિએ ખૂબ સુંદર મજાની શરૂઆત કરી છે. કહ્યું છે કે અહીં જીવનમાં સુખેથી જીવવાનો કોઈ માર્ગ ન જડે તો પણ અમે ગમે તેમ કરીને માર્ગ શોધી કાઢવાના. અહીં જિંદગીની વાત છે, જીવનમાં કહીએ છીએ કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, એટલે કે સુખેથી જીવવાનો કોઈ માર્ગ નહીં જડે તો અમે ગમે તેમ કરીને માર્ગ અમે શોધી કાઢવાના. બરાબર, રસ્તો કરી જવાના એટલે કે ઉપાય શોધવો. બરાબર, રૂઢિપ્રયોગ પણ થશે કે રસ્તો કરી જવો તો ઉપાય શોધવો. કહે છે કે સુખેથી જીવવાનો, અમને જીવનમાં સુખેથી જીવવાનો કોઈ માર્ગ ન જડે તો પણ અમે ગમે તેમ કરીને રસ્તો શોધી કાઢીશું, રસ્તો શોધી કાઢવાના. થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. અહીં મૂંઝાવું એટલે કે અકળામણ થવી. બરાબર, અકળાવું, મનમાં ને મનમાં મૂંઝાવું. તો કવિ કહે છે કે શું અમે મૂંઝાઈને મનમાં શાંત થઈ જવાના, અર્થાત ચૂપ બેસી રહેવાના છીએ? અમે શાંતિથી બેસી રહેવાના નથી, અમે ગમે તેમ કરીને રસ્તો કરવાના છીએ. એટલે અહીં ઉદ્ગારવાચક ચિહ્નમાં કર્યું છે કે થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. કંઈ રસ્તો નહીં મળે તો અમે કાંઈ મૂંઝાઈને બેસી રહેવાના નથી, ચૂપ બેસી રહેવાના નથી. એટલે ચૂપ બેસવાના એવો ઉદ્ગારવાચકમાં કહ્યું છે. ત્યારબાદ બીજા શેરમાં જોઈએ. નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના, બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના. અહીં નિજ એટલે પોતાનું, બરાબર, અને મસ્ત એટલે કે મસ્તી ભર્યું આ જીવન પૂરું કરી જવાના. કવિ કહે છે કે અમે તો અમારી મસ્તીમાં, બરાબર, નિજ એટલે પોતાની જ, અમારી જ, બરાબર, અમે તો અમારી મસ્તીમાં આખું જીવન પૂરું કરી નાખવાના. શું કહે છે કે અમે તો અમારી મસ્તીમાં જ આખું જીવન પૂરું કરી નાખવાના, આનંદ કિલ્લોલથી અમે જીવન જીવીશું. અહીં બિંદુમહી ડૂબીને સિંધુ તરી જવાના. બિંદુ એટલે પાણીનું એક નાનકડું બુંદ, બરાબર, ટીપું, અને સિંધુ એટલે સમુદ્ર, સાગર, એનો સમાનાર્થી શબ્દ થશે સિંધુ. એટલે સાગર, સમુદ્ર, દરિયો, આ બધાને એના સમાનાર્થી શબ્દો છે. અને સિંધુ જ્યારે સંજ્ઞામાં પણ પૂછાય, બરાબર, કે સિંધુ, તો એનો સંજ્ઞાનો પ્રકાર થશે જાતિવાચક. બરાબર, ત્યારબાદ આ તો જોઈએ કે ખાલી માત્ર એક બિંદુમાં, મહી એટલે એની અંદર, બરાબર, એક બિંદુમાં ડૂબીને સિંધુ તરી જવાના. માત્ર એક પાણીના ટીપામાં પણ અમે ડૂબીને આખો સાગર તરી જઈશું. આ પંક્તિ દ્વારા કવિ કહેવા માંગે છે કે થોડા ઘણા સત્કર્મો કરીને પણ જીવનરૂપી સમુદ્ર અમે તરી જવાના. અહીં કવિ કહે છે કે અમે એટલા આનંદ કિલોલથી જીવન પૂરું કરવાના છીએ કે માત્ર એક પાણીનું ટીપું, એક બૂંદ મળે તો એ બૂંદમાં પણ અમે સાગર તરી જઈશું. એટલે કે સારા કાર્યો કરીને પણ જીવનરૂપી આ સમુદ્ર અમે તરી જઈશું. આ જિંદગીમાં, જીવનમાં અમે સારા કાર્યો કરી અને આ જિંદગી આનંદથી જીવી જઈશું. ત્યારબાદ ત્રીજો શેર જોઈએ. કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના, દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના. વાહ, ખૂબ સુંદર મજાનો શેર છે. કવિ કહે છે કે કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના? કવિ કહે છે કે કોણે કહ્યું કે અમે જીવનમાં એક પણ સત્કર્મ કર્યા વગર જ મરી જવાના? જો ખાલી હાથે મરી જવું એટલે કે સત્કાર્ય કર્યા વગર, સારું કાર્ય કર્યા વગર અમે મરી જઈશું. એટલે કહે છે કે કોણે કહ્યું કે અમે જીવનમાં એક પણ સત્કર્મ કર્યા વગર જ મરી જવાના? અને રૂઢિપ્રયોગ છે ચારે છેડા ભરી જવા, એટલે કે ચારે બાજુથી પ્રેમ પ્રાપ્ત કરવો, ચારે બાજુથી પ્રેમ મેળવવો. તો એ કહે છે કે કોણે કહ્યું કે અમે ખાલી હાથે મરી જઈશું, કોઈ પણ સારું કાર્ય સત્કર્મ કર્યા વગર મરી જશું? અરે, કહે છે કે અમે તો દુનિયાની તમામ વસ્તુઓ અને લાગણીઓથી અમારા દિલના ચારે છેડા ભરી જવાના. અહીં અમે મરી જઈશું તો પણ દુનિયાનો કેટલો પ્રેમ મેળવીને જઈશું, બરાબર,
અમે તો દુનિયાની તમામ વસ્તુઓ અને લાગણીઓથી અમારા દિલના ચારે છેડા ભરી જવાના છીએ. અમે અહીં જે કાંઈ લોકોનો પ્રેમ મેળવીને જઈશું, ચારે બાજુથી પ્રેમ પ્રાપ્ત કરીને અમે જઈશું. અમે કંઈ ખાલી હાથે મરી જવાના નથી. આવું કોણે કહ્યું કે ખાલી હાથે મરી જઈશું? એક પણ સત્કાર્ય કર્યા વગર મરી જઈશું. ત્યારબાદ જોઈએ તેના પછીના શેર. મનમાં વિચાર શું છે? અવિરામ કઈ દીપક છે, પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના. કહ્યું છે કે મનમાં વિચાર શું છે? પ્રશ્નાર્થ કર્યો છે. જુઓ, અહીં કહે છે કે મનમાં શું વિચારો છો? અને અનેક દીપક તો સદૈવ પ્રજ્વલિત છે. અહીં અવિરામ, અવિરામ એટલે કે નિરંતર, હંમેશા, બરાબર, હંમેશા થાક્યા વગર. દીપ અહીં નિરંતર છે, એક દીપક છે, બરાબર, આપણે થાકવું જ નહીં, એ એક દીપકનું ચિહ્ન છે. કહ્યું છે કે મનમાં શું વિચારો છો? અનેક દીપક તો સદૈવ પ્રજ્વલિત છે. અનેક એટલે કે ઘણા બધા દીપક, દીવા એવા છે કે દીપ એવા છે કે જે હંમેશા પ્રજ્વલિત રહે છે, હંમેશા સળગતા રહે છે. તો અમે પણ એક એવું જ દીવો છીએ કે જીવનની આંધીઓમાં પણ એનો પ્રકાશ પાથરી જવાના. અમે પણ એક એવો જ દીવો છે કે ગમે તેવી મુશ્કેલીમાં પણ અમે પ્રકાશ પાથરી જવાના છે. આંધી એટલે તુફાન, બરાબર, આકાશમાં સખત વાવાઝોડાને લીધે થતો અંધકાર, એને આંધી કહેવામાં આવે છે. તો અમે અતિશય અંધકારમાં પણ, આંધીઓમાં પણ અમે અમારો પ્રકાશ પાથરી જવાના. એટલે કે જીવનની ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા પાથરી જવાના. કવિ કહે છે કે અમારા જીવનમાં ગમે તેટલું દુઃખ કે મુશ્કેલી હોય તો પણ જીવનની ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં પણ વિચારોથી, અમારા સારા સદગુણી સારા વિચારો રૂપી પ્રકાશના અંજવાળા અમે પાથરી જવાના. અમે પાથરીને જ મરીશું. ત્યારબાદ આગળ જોઈએ. એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, હર જખમને નજરથી ટાંકા ભરી જવાના. કવિ કહે છે કે એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે. આત્મબળ એટલે કે પોતાનું આંતરિક બળ, પોતાનું જે અંદરનું બળ, પોતાના અંદરની શક્તિ, એ જ એક આત્મબળ અમારું છે ને, અમારું જે આત્મબળ મક્કમ છે, બરાબર, એ જ દરેક દુઃખની દવા છે, દુઃખ માત્રની દવા છે. દુઃખની એકમાત્ર દવા અમારું આત્મબળ છે, અમારા મનની અંદરની શક્તિ, તાકાત છે. હર જખમને નજરથી ટાંકા ભરી જવાના. કહે છે કે હર જખમ, જખમ એટલે કે ઘા, બરાબર, અથવા જખમ, હર જખમને, જખમ એટલે કે જખમ અથવા ઘા, નજરથી ટાંકા ભરી જવાના. અહીં કહે છે કે ટાંકા ભરી જવા એટલે કે રૂઝાવી દેવું, બરાબર, અહીં રૂઝાવવી. તો કહે છે કે હર જખમને નજરથી ટાંકા ભરી જવાના એટલે કે જીવનના દરેક જખમને અમી નજરથી રૂઝાવી દેવાના. અમે દરેક જખમ જે છે ને એને રૂઝાવી દઈશું. અમારા મનનું એક આત્મબળ છે ને, અને એ જ ગમે તે દુઃખની દવા છે. ગમે તેવું જખમ, ગમે તેવો ઘા છે ને, તો પણ અમે એને રૂઝાવી દઈશું. સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી અમે કે ઠારિયા ઠરી જવાના. અહીં દીપક એટલે કે દીવો. કવિ કહે છે કે અમને તમે શું સમજો છો? તમે અમને શું સમજો છો? અમે તો સ્વયં પ્રકાશ છીએ. અમે તો સ્વયં, અમે પોતે જ, સ્વયં પોતે જ પ્રકાશ છીએ. અમે દીવો નથી, દીપક નથી કે તમે બુઝાવો અને અમે બુઝાઈ જવાના. એટલે કવિ કહે છે કે તમે અમને શું સમજો છો? અમે તો સ્વયં પોતે જ પ્રકાશ છીએ, દીપક છીએ. અમને કોઈ ઠારિયા ઠારી નાખશે નહીં, બરાબર. તમે અમને બુઝાવો અને અમે બુઝાઈ જવાના નથી. ઓય કાળ કંઈ નથી ભયતું, થાય તે કરી લે, ઈશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના. ઓય એટલે કે હે, અને કાળ એટલે કે સમય, અને સમો એટલે જેવો, ધણી એટલે કે સ્વામી અથવા માલિક. આખી પંક્તિ છે તેનો અલંકાર પણ થશે કે ઈશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના. તો અલંકાર થશે ઉપમા અલંકાર, કારણ કે સમો, સમોનો સમાનાર્થી શબ્દ થશે જેવો, એટલે જેવો, જેવી, જેવું, સમાન, સમોવડું, માફક, આ બધા શબ્દ હોય ત્યારે ઉપમા અલંકાર બને છે. તો અહીં જોઈએ પંક્તિનો શેરનો સાર. તો કહે છે કવિ કે હે કાળ, હે સમય,
અમને તારો જરા પણ ભય નથી, અમને તારો જરા પણ ડર નથી, તારાથી થાય તે કરી લે. ઈશ્વર જેવો અમારો ધણી બેઠો છે, અમારો સ્વામી છે, અમારો માલિક બેઠો છે, અમે એમ કાંઈ થોડા મરી જવાના. એ છે કે હે સમય, હે કાળ, અમને તારો જરા પણ ડર નથી, તારો જરા પણ ભય નથી, તારાથી જે કાંઈ થતું હોય એ તું કરી લે, કારણ કે ઈશ્વર જેવો અમારો સ્વામી છે, અમારો ધણી છે, અમારો માલિક છે, અમે એમ કાંઈ થોડા મરી જવાના. તો અહીં આપણું જે કાવ્ય છે, જે ગઝલ છે, તે પૂરી થાય છે. તો ખૂબ મસ્ત મજાનું કાવ્ય છે, ગઝલ છે. આપણે એક વખત તેનું ગાન કરી લઈએ. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના, નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના, નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના, બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના, બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના, કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના, કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના, દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના, દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના, મનમાં વિચાર શું છે અવિરામ કંઈ દીપક છે, મનમાં વિચાર શું છે અવિરામ કંઈ દીપક છે, પ્રકાશ આંધિઓમાં પણ પાથરી જવાના, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના, એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, હર જખમને નજરથી ટાંકા ભરી જવાના, હર જખમને નજરથી ટાંકા ભરી જવાના, સમજો શું અમોને સ્વયં પ્રકાશ છીએ, સમજો શું અમોને સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના, અયકાળ કંઈ નથી ભઈ તું થાય તે કરી લે, અયકાળ કંઈ નથી ભઈ તું થાય તે કરી લે, ઈશ્વર સમુધણી છે થોડા મરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના,
થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. તો વિદ્યાર્થી મિત્રો, કાવ્ય આપણું અહીં પૂરું થાય છે અને આમાંથી ઘણા બધા અગત્યના પ્રશ્નો તમને પૂછાય છે. તો આપણે એકવાર નજર ફેરવી લઈએ. તો કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે છે, એવો પણ ક્યારેક પ્રશ્ન પૂછાય તો કવિ ખાલી હાથે મરી જવા માંગતા નથી. દુનિયાની તમામ વસ્તુઓ અને દુનિયાના લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને કવિ પોતાનું જીવન એટલે કે દિલ ભર્યું ભાદર્યું રાખવા ઈચ્છે છે. તેના પછીનો બીજો પ્રશ્ન જોઈએ કે અંધકારમાં સદૈવ પ્રકાશ આપનાર દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માંગે છે? તો અંધકારમાં સદૈવ હંમેશા પ્રકાશ આપનારા દીપકના ઉદાહરણ દ્વારા કવિ કહેવા માંગે છે કે જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે, ગમે તેવી મુશ્કેલી પરિસ્થિતિ સર્જાય તો પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા પાથરીશું, જેથી આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળી અને માર્ગ શોધી શકાય, માર્ગ મેળવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, કાવ્ય છે એ આપણું અહીં પૂરું થાય છે અને હવે તમને હોમવર્કમાં સ્વાધ્યાયના જે પ્રશ્નો મળે તે તમારે બધાએ ફરજિયાત બાકી બુકમાં લખવાના છે. ઓકે.